અને આગળ વાત કરીએ જ્યાં ભુજ તાલુકાના ઝુરા ગામે બુટલેગર બેફામ થયા છે અને મહિલાએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી અને આંગણવાડીની બાજુમાં દેશી દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે મહિલાએ દારૂનો અડ્ડો બંધ કરવા માટે માંગ કરી છે। આ આંગણવાડીની બાજુમાં દેશી દારૂની વેચાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને સાથે જ મહિલાએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી અને સાથે મહિલાએ હવે દારૂનો અડ્ડો બંધ કરવા માટે પણ માંગ કરી છે। મહિલા દ્વારા વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો। જનતા રેડ કરવામાં આવી કે જ્યાં આંગણવાડી અને તેની બાજુમાં જ આ પ્રકારનું દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હતું। જો કે જનતા રેડ બાદ વિડીયો ઉતાર્યો અને તેની અંદર ખુલાસો થતાં અડ્ડો બંધ કરવાની માંગ કરી। હે 3 દિવસથી સરપંચને ફોન કરું છું। શું નામ છે તમારું? સરપાજી ખેતાજી। હે સરપાજી ખેતાજી। દારૂ બંધ કરવાનો? હા બાત થઈ ગઈ। થેલીમાં ભરો દારૂ, થેલીમાં ભરો, વિડિયો વાયરલ કરી નાખીશ। ભરો થેલીમાં। હા ભરી ભરી। આ શું કરો છો? પીવો છો? પીવો છો? પીવો છો દારૂ? પીવો પીવો। તું બેન કોલા કાક કરી ગયા હતા કે સવારના 5 વાગ્યા છે। કોણ કાક કર્યો હે? મેં કાક કર્યો હે? મેં કાક કર્યો? સાંજ રીતે બેઠાયો ને તે ના ના ભલે આ શું કર્યું છે? આ શું છે? તમારી રીતે બેઠા છો? આ તમારી રીત છે? તમારી રીત છે? આ આંગણવાડી છે, અહીંયા આંગણવાડી, આ રહી આંગણવાડી। તમારા લીધે આંગણવાડી બંધ છે। નાના નાના છોકરા અહીંયા 2 કિલોમીટર આંગણવાડીમાં જઈ રહ્યા। બેન અમે તો ના નથી કરી અહીંયા ભણવા। મારે ભણવા આવે અહીંયા લેડીસો, તમે લોકો જેન્ટ્સ અહીંયા, તમે લોકો જેન્ટ્સ દારૂ પીતા હોય લેડીઝ મૂકો આવે છોકરાઓને? ના ના અહીંયા 3 વર્ષના છોકરા એકલા આવે અહીંયા? નો આવે ને? આ દારૂ બંધ કરી દેજો, નકુ રેડ કરાવી નાખીશ। ગામની સરપંચે મને પોલીસને ફોન કરતા આવડતું તો ગામની સરપંચે ફોન નથી કર્યો। હો રેડ કરી નાખીશું। વિડિયો પણ ક્યાંય નહીં જાય। દારૂ વેચાણ તું વિડિયો વાયરલ કરી નાખીશ। વધુ વિગતો સાથે સંવાદદાતા કેવલ ફોનલાઈન પર જોડાયા છે। કેવલ, એક તરફ દારૂ બંધીના દાવા થઈ રહ્યા છે અને બીજી બાજુ આ વિડીયો જે પોલીસને પડકાર ફેંકી રહ્યો છે, શું વિગતો સામે આવી રહી છે? ક્યાંનો આ વિડીયો અને કોઈ કાર્યવાહી થઈ કે કેમ? જે ચોક્કસપણે ગુસ્સાગ્રસ્ત સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ વહેલી સવારનો 5-1 વાગ્યાની આસપાસનો વિડીયો છે। ઝુરા ગામની અંદર જ એક આંગણવાડી આવેલી છે, ત્યાં જ દેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળી હતી। મહિલાઓએ ત્યાં પહોંચી અને રેડ કરી હતી। સમગ્ર ઘટના વિડીયો કેમેરામાં કેદ થઈ છે ને હાલ વિડીયો વાયરલ થયો છે। છેલ્લા ઘણા સમયથી આ વિડીયો વાયરલ થયો હતો, ત્યારબાદ મહિલાઓ ત્યાં પહોંચી હતી અને ખાસ કરીને આંગણવાડીની સામે જ જે દારૂનો અડ્ડો છે તે ચાલતો હતો, જેના કારણે મહિલાઓ છે તે બાળકોને આંગણવાડી સુધી પહોંચાડવામાં પણ તેમને મુશ્કેલીઓ પડતી હતી। આ સમગ્ર ઘટનાએ મહિલાઓ માધાપર પોલીસ સ્ટેશન ચોકીએ પહોંચી છે અને તેની ફરિયાદની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલ કેવલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।